વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં પથ્થરમારાની ઘટના સામે આવી છે। અલવા નાકા નજીક વાહન સામસામે આવી જતા બે વાહન ચાલકો વચ્ચે પહેલા બોલાચાલી થઈ। બાદમાં એક વાહન ચાલકે પોતાના સાથીઓને બોલાવતા મામલો વધુ બગડ્યો। થોડી જ વારમાં સોસાયટીના બે જૂથો સામસામે આવી ગયા અને એકબીજા પર પથ્થરમારો શરૂ થયો। ઘટનાની વિસ્તારમાં અફરાતફરીનો માહોલ મચ્યો। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। ઘટનાની જાણ થતાં માંજલપુર પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને સ્થિતિને કાબૂમાં લઈ મામલો થાળે પાડ્યો હતો। બંને જૂથો સામે આવી ગયા હતા। અહીંયાથી મારો ભાઈ નીકળ્યો તે અહીંયાથી એની ગાડી નીકળી અને પેલાની અહીંયાથી નીકળી તો થઈ કે નહીં થઈ મને ખબર નથી અને ત્યાં આવીને એને મારવા માંડ્યો। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા રૂપેશ અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે। રૂપેશ, માંજલપુર વિસ્તારની ઘટના પથ્થરમારાની ઘટના બની છે, વિગત જણાવશો? ચોક્કસ આજે ઘટના છે માંજલપુરના અલવા નાકા નજીકની છે કે જ્યાં વાહન અકસ્માત બાદ બે સોસાયટીના જે યુવાઓ છે આમને સામે આવી ગયા, જે બાદ પથ્થરમારાની ઘટના બની। પોલીસ આ ઘટના સ્થળે પહોંચીને સમગ્ર જે મામલો છે એને કાબૂમાં લીધો। આ ઘટના બાદ પોલીસે બંને જૂથોને સમજાવટ કરી, બોલાવીને સમજાવટનો દોર શરૂ કર્યો છે અને જરૂર પડે તો કાયદેસરની કાર્યવાહીની પણ તજવીજ હાથ ધરાઈ રહી છે। જી, આભાર માહિતી આપવા માટે।